પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારનું તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ કહેવાય. આ એનું મધ્યબિંદુ. ડાયપોલના લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહેવાય. આ લંબ દ્વિભાજક દોરી લીધો. તો ડાયપોલનો જે વિદ્યુત ડાયપોલનો લંબ દ્વિભાજક એને વિષુવ રેખા કહેવાય. તો આ વિષુવ રેખા પરનું બિંદુ એટલે P. આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પ્લસ Q નું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે દૂર તરફ જતી દિશામાં હશે. પ્લસ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં હોય. માઇનસ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તરફ હોય. E પ્લસ અને E માઇનસ નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો આને સમાંતર દોરી કાઢ્યું. આને સમાંતર દોરો અને બંને ભેગા થઈ ગયા. તો આ વિકર્ણ બની ગયો. આ વિકર્ણ હશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે માઇનસ ક્યુ ની વિદ્યુત ક્ષેત્રની દિશા E માઇનસ આ દિશામાં હોય. અહીંયા સમાંતર બાજુઓ દોરી દીધી. આ બંને ભેગા થયા ત્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. એનો વિકર્ણ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પ્લસ ક્યુ થી O નું અંતર a હોય. O થી માઇનસ ક્યુ નું અંતર હોય a. O થી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે બિંદુ P નું અંતર આપણે r લઈશું. અહીંયા આ ખૂણો થીટા, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. હવે જેની સાથે ખૂણો બનાવે એનો એક cos ઘટક હોય તો E પ્લસ છે. આની સાથે આ ખૂણો બનાવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો E પ્લસ નો ઘટક E પ્લસ cos થીટા થશે અને E પ્લસ cos થીટા ને લંબ ઘટક થશે E પ્લસ sin થીટા. E માઇનસ છે એના બે ઘટક જોઈએ તો જેની સાથે ખૂણો બનાવે cos ઘટક એટલે આ બાજુ ખૂણો બનાવે છે એટલે આ થઈ ગયો E માઇનસ cos થીટા. E માઇનસ cos થીટા ને લંબ ઘટક એટલે આ થઈ ગયો. આ થયો E માઇનસ sin થીટા. E માઇનસ sin થીટા. હવે E પ્લસ અને E માઇનસ ના મૂલ્યો સરખા હશે. કેમ એવું થાય? કારણ કે પ્લસ Q થી P નું અંતર થશે પાયથાગોરસ થિયરમ પ્રમાણે r² + a² નું વર્ગમૂળ. તો તેવી રીતે માઇનસ Q થી P નું અંતર પણ કેટલું થશે? r² + a² નું વર્ગમૂળ થશે. એટલે પ્લસ Q અને માઇનસ Q થી P બિંદુનું અંતર સરખું છે. એટલે પ્લસ Q અને માઇનસ Q વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે સરખા હશે. એટલે કે બંનેના મૂલ્યો E પ્લસ અને E માઇનસ ના મૂલ્યો સરખા હશે. કેટલા હશે? kq/r². r એટલે અંતર કેટલું છે? r² + a². પ્લસ Q થી આ અંતર કેટલું? r² + a² નું વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય? 1/2. પણ એનો વર્ગ કરવાનો છે. વર્ગ કરીએ એટલે આ વર્ગ કરી દીધો તો 1/2 ઘાત જતી રહેશે. તો therefore E plus equal to E minus equal to kq upon આ ઘાત જતી રહી તો r² + a². ઇક્વેશન નંબર 1. તો આ થઈ ગયું r² + a². કારણ કે આ ઘાત જતી રહી તો kq upon r² + a². હવે અહીંયા જો પ્લસ Q અને માઇનસ Q ના બે ઘટક છે. E પ્લસ cos થીટા, E માઇનસ cos થીટા બંને એક જ દિશામાં છે. પરંતુ E માઇનસ sin થીટા અને E પ્લસ sin થીટા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે એમનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? શૂન્ય થશે. તો અહીંયા લખીશું આપણે કે E પ્લસ sin થીટા અને E માઇનસ sin થીટા કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામી કેટલું થશે? તેમનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર
शून्य थाय। तो अहींया विद्युत क्षेत्र कोना लीधे हशे? तो परिणामी विद्युत क्षेत्र मात्र cos थीटा घटकोने लीधे ज हशे। तेथी परिणामी विद्युत क्षेत्र मात्र cos घटकोना लीधे हशे तो डायरेक्ट ज लखी दो छुं। E इज इक्वल टू कोना लीधे हशे? तो E प्लस cos थीटा प्लस E माइनस cos थीटा। બંનેની દિશા સરખી છે। હવે આપણે એકમ સદિશ મૂકવો છે। એકમ સદિશ મૂકવો હોય તો આને સદિશ લખવું પડે તો આ સદિશ લખી કાઢીશું। આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ આ ધન x અક્ષની દિશામાં। આપણે એકમ સદિશ લેવાનો છે ડાયપોલ મોમેન્ટની દિશામાંનો। ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? માઈનસ q થી પ્લસ q તરફ। એટલે આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશાઓ જુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। आ p ની દિશા આમ હશે માઈનસ q થી પ્લસ q। એટલે અહીંયા ગાડી આપણે જો કેપ p મૂકવું હોય બંનેનું ભેગું હા તો અહીંયા શું મૂકવું પડશે? માઈનસ મૂકવું પડશે બરાબર। પરંતુ e પ્લસ ઇક્વલ ટુ શું છે? e માઈનસ છે તો અહીંયા લખી નાખીશું ઇક્વલ ટુ માઈનસ તો ખરું જ, કોમન કાઢી લઈએ પહેલા e પ્લસ પ્લસ e માઈનસ cos થીટા કોમન કેપ p। હવે e પ્લસ ઇક્વલ ટુ e માઈનસ છે તો આને આવું કહી દો માઈનસ 2e પ્લસ cos થીટા કેપ p। કેમ એવું થઈ ગયું? એનું રીઝન છે e પ્લસ ઇક્વલ ટુ શું છે? e માઈનસ। તો અહીંયા e માઈનસ ની જગ્યાએ e પ્લસ લખી દો 2 ટાઈમ્સ થઈ જશે। તો e પ્લસ નું સૂત્ર શું છે? તો ઇક્વલ ટુ માઈનસ 2 e પ્લસ નું સૂત્ર આ રહ્યું, મૂકી દે કિંમત એની kq अपॉन r स्क्वायर प्लस a स्क्वायर। ક્યાંથી આવ્યું? સમીકરણ 1 પરથી બરાબર। અને cos થીટા નું સૂત્ર જોઈએ। cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ। જો તમે આ e પ્લસ ક્યાં મૂક્યું? kq अपॉन r स्क्वायर प्लस a स्क्वायर અહીંયાથી મૂકી દીધું 2e પ્લસ થઈ ગયું। એક સ્ટેપ લખી દઈએ કંઈ ફરક નથી પડતો। કે p ક્યાંથી આવ્યું? sin સમીકરણ 1 પરથી। હવે cos થીટા નું સૂત્ર મૂકીશું તો આકૃતિ પરથી cos થીટા એટલે શું થશે? તો ઇક્વલ ટુ -2kq अपॉन r स्क्वायर प्लस a स्क्वायर इनटू cos थीटा એટલે આ ત્રિકોણ જો કાટકોણ ત્રિકોણ એની અંદર cos थीटा એટલે પાસેની બાજુ એટલે આ થઈ ગઈ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ કેટલી છે? થીટાની a ભાગ્યા કર્ણ એટલે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું વર્ગમૂળ। એટલે cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું વર્ગમૂળ। વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2 ઘાત અને આ કેપ p તો લખવાનો છે ઇઝ ઇક્વલ ટુ આ માઈનસ k ખરા આ q 2 ને અંદર લઈ જાઓ આ q * 2a થઈ ગયો। r स्क्वायर प्लस a स्क्वायर ની 1 ઘાત અને 1/2 ઘાત એટલે બેનો સરવાળો થશે તો r સ્ક્વાयर પ્લસ a સ્ક્વાयर એની કેટલી ઘાત થાય? 1 + 1/2 એટલે 3/2 થઈ ગયું અને આ p કેપ તો થઈ ગયું। q * 2a એટલે શું થઈ જશે? p થઈ જાય તો e = -kp r स्क्वायर प्लस a स्क्वायर रेज़ टू 3/2 આ થઈ ગયું। ક્યાંથી આવ્યું? તો લખવાનું since p equal to q into 2a dipole moment। હવે આગળની થિયરીમાં જેવી રીતે કન્ડિશન મૂકી હતી, શરત મૂકી હતી r is very very greater than a માટે આપણે r² ની સાપેક્ષે a² ને અવગણી કાઢીશું। એપ્રોક્સિમેટ લખી નાખીએ r²। તો therefore e નું સૂત્ર આવી ગયું e is equal to -kp upon આ સ્ક્વેર અવગણી કાઢ્યા તો r² એકલું જ રહેશે। કેટલી ઘાત થઈ ગઈ? 3/2 અને કેપ p તો બે કેન્સલ થઈ ગયા તો e નું સૂત્ર આવી ગયું e is equal to -kp upon આ બે ગયા તો કેટલી ઘાત રહેશે? r³ અને કેપ p। તો પેલું સૂત્ર હતું 2kp upon r³ અક્ષ પર અને વિષુવ રેખા પરનું સૂત્ર આવી ગયું -kp upon r³ p કેપ। તો આ વિષુવ રેખા એનો મતલબ એવો થાય કે ડાયપોલ છે એનો લંબ દ્વિભાજક હોય એને વિષુવ રેખા કહેવાય
અને વિષુવવૃત્ત રેખાનું પી બિંદુ છે એ ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે હોય ત્યારે એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે E = -kp/r³ p ગેપ.